આજે આપણે બનાવીશું ના દાળ પલાળવાની ઝંઝટ કે ના આથાની ઝંઝટ. આજે આપણે નાસ્તા માટે સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સુરતી લોચો બનાવીશું અને સાથે લોચાની ચટણી અને લોચો મસાલો બનાવીશું. તો શરૂ કરીએ. તો 1 કપ ચણા દાળ લઈશું, 1/4 કપ ચોખા લઈશું અને 1/4 કપ અડદની દાળ લઈશું અને 1/4 કપ પૌવા લઈશું. હવે બધી વસ્તુને કપડાથી આપણે સારી રીતે સાફ કરી લઈશું અને મિક્સર જારમાં તેને ક્રશ કરી લઈશું. આ રીતે આપણો પાવડર બનાવી દઈશું. હવે તેમાં પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેમાં 1/4 કપ દહીં એડ કરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતનું બેટર રેડી કરીશું. હવે તેને ઢાંકીને તેને 10 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું. હવે આપણે લોચો મસાલો બનાવી લઈએ. તો તેના માટે 1 ચમચી જીરા પાવડર લઈશું, અડધી ચમચી કાળા મરી પાવડર લઈશું અને 1 ચમચી ચાટ મસાલો લઈશું. તેમાં 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધાને મિક્સ કરીને લોચો મસાલો રેડી કરીશું. તો તૈયાર છે આપણો લોચો મસાલો. હવે આપણે લોચો ચટણી રેડી કરીશું. તો તેના માટે એક મિક્સર જાર લઈશું, તેમાં લીલા મરચાં એડ કરીશું અને ધાણા એડ કરીશું. તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી ખાંડ એડ કરીશું. તેમાં 1 લીંબુનો રસ એડ કરીશું. એક ચમચી તલ એડ કરીશું અને થોડું પાણી ઉમેરીશું. હવે મિક્સર જારમાં તેની પેસ્ટ બનાવી લઈશું. તો તૈયાર છે આપણી ચટણી. લોચા સાથે આ ચટણીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે બેટરને રેડી કરીશું. તો આપણું બેટર પલળીને સરસ રીતે ફૂલી ગયું છે. હવે આપણે ફરીથી તેને ક્રશ કરી લઈશું. તો મિક્સર જારમાં લઈશું અને તેને ક્રશ કરી લઈશું. સરસ રીતે ક્રશ થઈ ગયું છે. બેટર આવું પતલું હોવું જોઈએ. જો બેટર થોડું થીક હોય તો તેમાં પાણી એડ કરીને પતલું કરી લઈશું. તેમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેમાં વાટેલા આદુ લસણ મરચાંને પણ એડ કરી દઈશું અને બેટરમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. મેં આમાં ચપટી હળદર પણ એડ કરેલી છે, જેથી કલર બહુ જ સરસ આવશે. હવે એક પ્લેટનું બેટર જેટલું આપણે એક વાસણમાં કાઢી લઈશું અને તેમાં ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે ડીશને તેલ લગાવી લઈશું અને તેમાં બેટર એડ કરી દઈશું અને તેના પર લોચો મસાલાને એડ કરીશું. હવે તેને આપણે સ્ટીમ કરી લઈશું. 5 થી 10 મિનિટમાં રેડી થઈ જશે. તેને આપણે બહુ વધારે કૂક કરવાનું નથી. આ રીતે તેને આપણે સર્વ કરીશું. હવે તેના પર આપણે બટર લગાવી દઈશું અને ઝીણી સેવ એડ કરીશું. તેના પર આપણે ડુંગળી એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું અને બાજુમાં લોચો ચટણી એડ કરીશું અને લોચો પર લોચો મસાલો એડ કરીશું.
તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ સુરતી લોચો. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.